ધ્રાંગધ્રા શહેર ફરી એક વખત રક્ત રંજિત સાબિત થયું, જેમાં આ વખતે બે સગા ભાઈઓ દ્વારા એક પરિવાર પર છરી વડે હુમલો કરીને પરિવારના મોભીની હત્યા નિપજાવી। જોકે સ્થાનિક પોલીસ દ્વારા બંને ભાઈઓને તાત્કાલિક ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી હતી। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। જે અંગે બંને ભાઈઓ દ્વારા બંદૂક રાખીને તાલુકા શાળા નંબર 1 નજીક ધબડી માતાજીના મંદિર પાસે ગત મોડી સાંજે કલ્પેશભાઈ પારેખ, પત્ની નિશાબેન પારેખ તથા પુત્રી કૃષ્ણાબેન પારેખ પર છડી વડે હુમલો કર્યો હતો। જે હુમલામાં કમલેશભાઈ પારેખને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જ્યારે પત્ની અને પુત્રીને પણ ઇજાઓ પહોંચી હતી। તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ તરફ બંને ભાઈઓ હત્યા નિપજાવી નાસી ગયા હતા, જે અંગે સ્થાનિક પોલીસને જાણ થતાં ડીવાયએસપી તથા પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી બંને ભાઈને તાત્કાલિક શહેરી વિસ્તારમાંથી ઝડપી લીધા હતા। પોલીસે હત્યા નિપજાવનાર બંને ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। ભારત ટાઈમ્સ ન્યૂઝ। તારીખ 4/8/2025 ના રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ ધ્રાંગધ્રા શહેરની અંદર આવેલ પિતૃકૃપા જ્વેલર્સની પાસે ચોકની અંદર આ કામના ફરિયાદી કૃષ્ણાબેન ડોટર ઓફ કલ્પેશભાઈ પારેખ તથા તેમના માતાશ્રી જતા હતા। બનાવની અંદર એવું છે કે 3-4 દિવસ અગાઉ આ કામના બહેન કૃષ્ણાબેન પારેખ કે જેઓ સુરેન્દ્રનગર ખાતે કોલેજની અંદર અભ્યાસ કરે છે અને આ કામના મુખ્ય આરોપીએ તેઓ સુરેન્દ્રનગર જતા હતા દરમિયાન તેઓને પૂછેલ કે તમે સુરેન્દ્રનગર જાઓ છો કે કેમ। આ બાબતે ફરિયાદી શ્રી કૃષ્ણાબેને તેઓના પિતાશ્રીને જાણ કરેલ અને કલ્પેશભાઈ આ બાબતે તેઓને ઠપકો આપેલ અને ગઈકાલ રાત્રિના 8 વાગ્યાની આસપાસ આ કામના આરોપી ઉદયભાઈ ટોટલાલ વ્યાસ તથા તેમના ભાઈ પાર્થિવભાઈ ટોટાલાલ વ્યાસ બંને જણાએ ફરિયાદી શ્રી તથા તેની માતા તથાના પિતાશ્રી સાથે ઝઘડો કરેલ અને ફરિયાદી કૃષ્ણાબેનના પિતા કલ્પેશભાઈને છરી વડે હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ અને આ દરમિયાન ફરિયાદી શ્રી કૃષ્ણાબેન તથા તેઓના માતા પણ ઈજા પામેલ અને બંનેને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે ખસેડેલ। મૃત્યુ પામનાર કલ્પેશભાઈ નાઓની પીએમ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ કામના મુખ્ય આરોપી ઉદયભાઈ ટોટાલાલ વ્યાસ તથા તેના સગાભાઈ પાર્થિવભાઈ ટોટાલાલ વ્યાસ બંને આરોપીઓને સિટી પોલીસ સ્ટેશને હાલ